નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં પ્રકરણ 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો એટલે કે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિકલ ફંક્શન વિશે જાણીશું. ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિકલ ફંક્શન જોતા પહેલા આપણે 11th માં ત્રિકોણમિતીય વિધેયો શીખ્યા છીએ. તો ત્રિકોણમિતીય વિધેયોનો પરિચય આપણે જાણીએ છીએ અને એના આધારે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ત્રિકોણમિતીય વિધેયો સાઇન કોસ, ટેન કોટ, સેક વગેરેના પ્રતિવિધેયો એટલે કે સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ જેવા વિધેયો અહીં આપણે વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છીએ. એ જોતા પહેલા પ્રથમ આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો જોતા પહેલા પ્રથમ વિધેયો, ત્યારબાદ પ્રતિવિધેયો અને એના પછી આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોનો પરિચય મેળવીશું. આ પ્રકરણનો બોર્ડની પરીક્ષામાં ગુણભાર 6 છે, જેમાંથી બોર્ડની એક્ઝામમાં 6 ગુણના પ્રશ્નો પૂછાય છે, જેમાંથી 4 માર્ક્સના MCQ અને 2 ગુણના એક્ઝામ્પલ. ટોટલ 6 ગુણનો ગુણભાર છે. હવે શરૂઆત કરીશું આપણે વિધેયથી. તો મિત્રો, 11માં આપણે વિધેય વિશેની વાત શીખ્યા છીએ. વિધેય સંબંધના આધારે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો સંબંધ અથવા તો રિલેશન એટલે શું એ આપણે આ પ્રમાણે વ્યાખ્યાયિત કર્યું હતું. 2 અરિક્ત ગણો A અને B માટે, કોઈ 2 અરિક્ત ગણો હોય A અને B માટે, તો A ક્રોસ B નો દરેક ઉપગણ એ વિધેય સંબંધ કહેવાય છે. A ક્રોસ B નો દરેક ઉપગણ સંબંધ કહેવાય છે. અને કેટલાક વિશિષ્ટ સંબંધ જેને આપણે વિધેય કહીશું. તો વિધેય અથવા તો ફંક્શન આ પ્રમાણે આપણે વ્યાખ્યાયિત કરીશું. અરિક્ત ગણો A અને B માટે સંબંધ F દ્વારા એના પ્રત્યેક ઘટકને સંગત B માં અનન્ય પ્રતિબિંબ મળે તો આ સંબંધને એથી B પરનું વિધેય કહે છે. સંકેત છે F from A to B. થોડીક વાત વિધેય કોને કહેવાય એ વિઝ્યુલાઇઝ થાય તે માટે આપણે થોડા ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીએ, ગ્રાફિકલી એને સમજવા પ્રયત્ન કરીએ. તો હું વ્યાખ્યાયિત કરું છું 2 અરિક્ત ગણો A અને B. એક ગણ A લઈએ છીએ, બીજો ગણ B લઈએ છીએ. બંનેમાં ઘટકો આ પ્રમાણે આપણે લઈએ છીએ. A, B, C, D, E અને F સપોઝ છે. હવે જો A ના ઘટક 1 ને હું સાંકળું છું, B સાથે 2 સાથે B, 3 સાથે C ને સાંકળું છું, 4 સાથે D ને અને 5 સાથે E ને. આ સંગતતા એક પ્રકારનું ઉદાહરણ છે. એક બીજી વાત આપણે સમજીએ છીએ. A અને B 2 માટે કેટલાક ઘટકો લઈએ આપણે આમાં પણ. આના ઘટકને B સાથે આ પ્રમાણે સાંકળીએ. આ બીજા પ્રકારનું આપણે ઉદાહરણ લીધું છે.
એક ત્રીજી વાત પણ આપણે સાથે સાથે લઈ લઈએ છીએ. આમાં આ રીતે સાંકળીએ છીએ 1 અને 2 ને બંનેને એ સાથે અને 3 ને બી સાથે. આ ત્રીજા પ્રકારની એક આપણે પરિસ્થિતિ લીધી છે અને એક ચોથા પ્રકારની પરિસ્થિતિ પણ લઈએ છીએ. ગણ એ અને બી માટે સપોઝ આ પ્રમાણે આપણે ઘટકો લઈએ. આમાં 1 2 3 4 એ બી સી અને ડી. 1 ને સંગત સંખ્યા આપણે એ લઈએ છીએ, 2 ને સંગત સંખ્યા બી લઈએ છીએ, 3 ને સંગત સંખ્યા ડી અને 4 ને સંગત સંખ્યા સી લઉં છું હું. અને આ પરિસ્થિતિને આપણે ત્રીજા પ્રકારની પરિસ્થિતિ તરીકે ચોથા પ્રકારની પરિસ્થિતિ તરીકે લઈશું. ધ્યાન આપો. પહેલી જે પરિસ્થિતિ છે એમાં આપણે આ પ્રમાણે વિચાર્યું છે. ગણ એના 1 2 3 4 5 ઘટકોને બીના ઘટકો સાથે સાંકળ્યા છે, પરંતુ એમાં બીનો ઘટક એફ એ સંકળાયા વગરનો છે. તો આ જે પરિસ્થિતિ છે એને આપણે વિધેય કહીશું નહીં. આ પરિસ્થિતિને વિધેય આપણે કહી શકશું નહીં, કારણ કે ઘટક એફ એ એના કોઈ પણ ઘટક સાથે સંકળાયેલો નથી. એવી જ રીતે અન્ય 3 જે શરતો છે એમાં ગણ એનો દરેક ઘટક બીના કોઈને કોઈ ઘટક સાથે સંકળાયેલો છે અથવા તો એનું બીમાં પ્રતિબિંબ મળે છે, તેથી એ વિધેય કહેવાય. થોડીક વાત વિઝ્યુલાઇઝેશન માટે આપણે એક ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીએ. ધારો કે ગણ એ ના જે ઘટકો છે એને આપણે આપણી આર્મી એટલે કે ઇન્ડિયન આર્મી તરીકે લઈએ અને બીના ઘટકોને કોઈ દુશ્મન દેશની આર્મી તરીકે લઈએ. તો જો ઇન્ડિયન આર્મીના સૈનિકો દરેક વિદેશની આર્મી પર એટેક કરે તો પ્રત્યેક સૈનિક બીજા સાથે એટેક કરે છે, એટલે કે એનો દરેકે દરેક ઘટક એ એક્સને એટેક કરે છે, બી એ વાયને, તો પ્રત્યેક ઘટક અન્યને એટેક કરે છે. એટલે આવી રીતની જે સંગતતા છે તેને વિધેય કહેવાય. બીજી શરત સમજવા પ્રયત્ન કરીએ તો અહીં ગણ એનો અથવા તો એના જે આર્મીના સૈનિકો છે તે 1 2 અને 3 માટે 1 અને 2 બંને કોઈ વ્યક્તિ એક વ્યક્તિને એટેક કરે છે. આવું પણ શક્ય બને, 2 સૈનિકો એક સૈનિકને એટેક કરી શકે અને એ પ્રમાણે પણ બની શકે, તો એ પણ વિધેય છે. પણ આ વિધેયના વિશિષ્ટ પ્રકારની વાત આપણે પછીથી સમજીશું. આને પણ વિધેય કહીશું, આ સંગતતાને પણ વિધેય કહેવાય. અહીં દરેક ઘટક અલગ અલગ ઘટક સાથે સંકળાયેલો છે, એટલે કે એનું પ્રતિબિંબ અનન્ય છે, તો એનો વિધેયનો પ્રકાર થશે એક એક, જ્યારે અહીં થશે અનેક એક. અનેક સાથે એક છે, અથવા તો આપણે એને મેની વન પણ કહીશું. જ્યારે અહીં પણ એક એકનું ઉદાહરણ છે, પણ સંગતતા આપણે અલગ લીધેલી છે. હવે તમને એમ થાય કે કઈ શરતોને વિધેય ન કહેવાય અથવા તો કોને વિધેય ન કહેવાય, તો પહેલા દૃષ્ટાંતમાં આપણે સમજ્યા છીએ કે અહીં ઘટક એફ બાકી રહે છે, આ સંગતતાને પણ વિધેય ન કહેવાય. અને બીજું છે કે કોઈ આ પ્રમાણેનું ઉદાહરણ આપણે લેવા પ્રયત્ન કરીએ છીએ, વિધેય ન હોય તેવું ધ્યાન આપશું. તો અહીં ઘટક એમાં આપણે જોડીએ છીએ
1 2 અને 3 એવા મેમ્બર્સ લઉં છું અને અહીં 4 5 6 1 ને આપણે 4 સાથે સાંકળીએ છીએ અને 1 ને જ 5 સાથે સાંકળું છું, 2 ને 6 સાથે સાંકળું છું અને 3 ને 7 સાથે સાંકળું છું. તો આ પ્રકારનું ઉદાહરણ એ વિધેય નથી, કારણ કે ગણ એના એક ઘટકને 2 સાથે સાંકળેલા છે, તો એને આપણે વિધેય કહીશું નહીં. તો ફરીથી આટલી વાત આપણે સમજી લીધી છે. ફંક્શન અથવા તો વિધેય એટલે શું? તો આ પ્રમાણે કહ્યું, ગણ એના પ્રત્યેક ઘટક માટે એનું બીમાં અનન્ય પ્રતિબિંબ મળે તો આવા સંબંધને એ થી બી પરનું વિધેય કહેવાય છે, જેને સંકેતમાં f from a to b દ્વારા લખશું. અહીં એને વિધેયનો પ્રદેશ કહે છે, ડોમેન ઓફ ફંક્શન, જ્યારે બીને વિધેયનો શું કહેવાય છે? બી ગણને વિધેયનો સહપ્રદેશ કહેવાય છે. થોડીક વાત વિધેયના પ્રકારોની વાત આપણે આના આધારે સમજવી છે, પણ એને જોતા પહેલા એક મહત્વનો મુદ્દો આપણો છે વિધેયનો વિસ્તાર. તો એની વાત થોડીક સમજી લઈએ. વિધેયનો વિસ્તાર એટલે આપણે આ પ્રમાણે કહેતા હતા કે એની મિલિટરી તરીકે આપણે ઉદાહરણમાં સમજવા પ્રયત્ન કરતા હતા વિઝ્યુલાઇઝેશન માટે. તો એનો દરેક સૈનિક એ બીને એટેક કરે છે, તો એની રેન્જમાં શું છે? એકની રેન્જમાં એ છે, બેની રેન્જમાં બી છે. તો આ જે ઘટકો આવ્યા એ બી સી ડી અને ઈ, એ ગણ એ માટે શું થશે? એનો વિસ્તાર. અહીં ધ્યાન રાખશું કે એફ એના વિસ્તારમાં નથી, એફ સહપ્રદેશમાં કહેવાય, પણ એફ એ વિસ્તારનો ઘટક નથી. તો આનો વિસ્તાર અને પ્રદેશ સહપ્રદેશ આમ પણ આપણે લખી શકશું. એફનો ગણ એફનો વિસ્તાર એને આપણે કહીએ છીએ રેન્જ ઓફ ફંક્શન. રેન્જ ઓફ ફંક્શન જેને સંકેતમાં RF વડે દર્શાવશું. અને બીજી 2 બાબતો પણ આપણે યાદ રાખીશું. એ ગણને સંકેતમાં કહીએ છીએ ડોમેન ઓફ ફંક્શન, એટલે એ ડોમેન તરીકે ઓળખાય છે, અને બી એ કોડોમેન કહેવાય છે, સહપ્રદેશ. ઓકે, તો આ પ્રમાણે છે. હવે વિધેયના અન્ય પ્રકારોની વાત આપણે સમજવા પ્રયત્ન કરીએ. એમાં પહેલો પ્રકાર છે એક વિધેય, જેને અંગ્રેજીમાં કહે છે 1-1 અથવા તો ઇન્જેક્ટિવ ફંક્શન. ફરીથી રિપીટ કરું છું, 1-1 અથવા ઇન્જેક્ટિવ ફંક્શન એટલે એક વિધેય. તો એક વિધેયની વ્યાખ્યા આ પ્રમાણે છે મિત્રો. વિધેય એફ માટે પ્રદેશ એક્સના ભિન્ન ઘટકોના પ્રતિબિંબો પણ ભિન્ન જ હોય તો એવા વિધેય એફ ફ્રોમ એક્સ ટુ વાય ને એક વિધેય કહે છે. એટલે કે એક્સના x1 x2 ઘટકો હોય, એમાં જો fx1 બરાબર fx2 હોય તો તમને મળશે x1 બરાબર x2. વાત સમજવા પ્રયત્ન કરીએ. તો અહીં પણ એક વિધેય માટે જો ગણ એ અને બી આપણે લેતા હોઈએ, એમાં ઘટકો જે પણ હોય, દાખલા તરીકે એ બી સી અને ડી છે, આમાં પી ક્યુ આર અને એસ છે. એનો પ્રત્યેક ઘટક આપણે એમ લખ્યું છે એના પ્રતિબિંબો પણ ભિન્ન હોય. એનું પ્રતિબિંબ અહીં પી છે, બીનું પ્રતિબિંબ અહીં ક્યુ છે, સીનું પ્રતિબિંબ આર છે અને ડીનું પ્રતિબિંબ એસ છે. જો જુદા જુદા ઘટકો એના લઈએ, એના પ્રતિબિંબો પણ જુદા જુદા જ મળે તો એવા વિધેયને આપણે કહીશું એક વિધેય.
આવા વિધેયને આપણે એક એક વિધેય તરીકે લઈએ છીએ। બીજી વાત કે એક એક વિધેય હોવા માટે અથવા તો ચકાસવા માટે આપણે શું કરવું પડે, તો એના માટે અહીં નોંધ્યું છે કે દરેક ઘટકો fx1 અને fx2 જો સરખું હોય અને સામે તમને x1 બરાબર x2 મળે તો એવા વિધેયને એક એક વિધેય તરીકે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ। એક એક વિધેય વ્યાખ્યાયિત કરવાનું એક ઉદાહરણ સમજીશું આપણે। અહીં a નું પ્રતિબિંબ જેને આપણે f a ઇક્વલ ટુ શું લખીએ છીએ p, f b બરાબર q, f c બરાબર r અને f d બરાબર s, એટલે આના તમામના પ્રતિબિંબો આપણને કેવા મળે છે, ભિન્ન ભિન્ન। તેથી આ ઉદાહરણમાં જે દર્શાવ્યું છે તે એક એક અથવા તો ઇન્જેક્ટિવ ફંક્શન છે। હવે સમજવા પ્રયત્ન કરીએ કે આના સિવાયનું કોઈ ઉદાહરણ આપણને એક એક વિધેયમાં મળે કે કેમ। તો આ પ્રમાણે છે, ફંક્શન f ફ્રોમ n ટુ n લઉં છું અને fx બરાબર x વર્ગ, તો આ વિધેય પણ એક એક વિધેય થશે। કેમ કહી શકશો? જુઓ તો અહીં n પ્રદેશ ગણ છે, n માંથી આપણે ઘટકો લઈએ। ધારો કે f1 લઉં છું તો 1 લેવાથી 1 નો વર્ગ એ આપણને કેટલો મળશે, 1। f2 લઈએ તો અહીં થશે 2 નો વર્ગ જે થશે 4। આ રીતે f3 3 નો વર્ગ જે થશે 9 વગેરે। તો અહીં પ્રત્યેક n ના ઘટકો માટે એના વર્ગ પણ જુદા જ છે, એટલે કે તમને પ્રતિબિંબો ભિન્ન જ મળે છે। તેથી આ પણ એક એક વિધેયનું ઉદાહરણ કહેવાય। હા, તો ત્યારબાદ આવે છે એક એક ન હોય એવું વિધેય, જેને આપણે કહીશું અનેક એક વિધેય, મેની વન ફંક્શન। તો મેની વન ફંક્શન એટલે કેવું ફંક્શન? વિધેય f એક એક ન હોય તો તેને અનેક એક અથવા તો મેની વન ફંક્શન કહે છે। અનેક એક વિધેયમાં એક એક ન હોય એ રીતની શરત આવે। આમ તો આગળના ઉદાહરણમાં આપણે શીખ્યા છે, પણ ફરીથી વ્યાખ્યાયિત કરી લઈએ। આ જે વિધેય છે a ટુ b, આમાં જે ઘટકો હતા એને બદલે હું અહીં આ પ્રમાણે લઉં છું। ગણ a અને b માટે એમાંના જે ઘટકો છે એની વાત આપણે સમજીએ તો ગણ a માં 1 2 3 અને 4 ઘટક લઉં છું। અહીં હું માત્ર 2 ઘટક જ લખું છું, 5 અને 6। પ્રદેશ ગણના ઘટકો 1 થી 4 છે, જ્યારે અહીં છે 5 અને 6। તો 1 ને 5 સાથે સાંકળું છું, 2 ને પણ 5 સાથે સાંકળું છું, 3 ઘટકને પણ 5 સાથે, જ્યારે 4 ને 6 સાથે સાંકળું છું। અને એથી b પરનું જે વિધેય f મળ્યું એ આપણા ઉદાહરણ પ્રમાણેનું થશે। કેવું થશે? મેની વન ફંક્શન। કારણ કે અહીં અનેક છે, સામે સંકળાયેલો ઘટક કેટલો છે? 1। તો આવા વિધેયને કહીશું આપણે અનેક એક વિધેય। અનેક એક વિધેય। તો તમને એમ થાય કે આપણે 2 પ્રકારો શીખ્યા, એક એક અને અનેક એક, પણ એક અનેક સંગતના વિધેય હોઈ શકે? તો એ આપણી વ્યાખ્યા પ્રમાણે વિધેય નથી, કારણ કે એક ઘટકના એકથી વધારે પ્રતિબિંબો હોય એને આપણે વિધેય કહેતા નથી। એટલે કે એક અનેક એ વિધેયનો પ્રકાર નથી। એના સિવાયની અન્ય ગણના સંદર્ભમાં વિધેયનો ત્રીજો પ્રકાર છે વ્યાપ્ત વિધેય। તો વિધેયના બીજા પ્રકારની વાત આપણે સમજવી છે, એનું નામ છે વ્યાપ્ત વિધેય, ઓન્ટુ અથવા સર્જેક્ટિવ ફંક્શન। આ પ્રમાણે એને વ્યાખ્યાયિત કર્યું છે। વિધેય f ફ્રોમ x ટુ y માટે y નો પ્રત્યેક ઘટક એ x ના કોઈ ઘટકનું f ની અંતર્ગત પ્રતિબિંબ હોય તો
વિધેય f ફ્રોમ x ટુ y ને વ્યાપ્ત વિધેય કહે છે. એટલે કે એવરી y બિલોંગ્સ ટુ y માટે x નો કોઈ ઘટક x બિલોંગ્સ ટુ x મળે કે જેથી fx બરાબર y થાય. તો વાતને સમજવા માટે આપણે થોડીક એના ઉદાહરણથી સમજ મેળવીએ અથવા વિઝ્યુલાઇઝેશન માટે એનું ગ્રાફિકલી નિરૂપણ કરીએ. તો અહીં વાત એવી છે, ઓનટુ વિધેય માટે પ્રત્યેક જો વિધેયનો ઓનટુ વિધેય બને તો એના માટે આ પ્રમાણે આપણે કહ્યું છે, વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશગણ સમાન હોવા જોઈએ. વિધેયનો વિસ્તાર જેને આપણે કહીએ છીએ રેન્જ ઓફ ફંક્શન, અને વિસ્તાર એટલે f ફ્રોમ x ટુ y હોય તો y. તો આ બંને સરખા હોય તેવા વિધેયને આપણે વ્યાપ્ત વિધેય કહીશું. તો વ્યાપ્ત વિધેય સમજવા માટે હું એક શરત તમને દર્શાવું છું, સમજી લઈએ. દાખલા તરીકે આ પ્રમાણેનું ફંક્શન છે f ફ્રોમ n ટુ n. ઉદાહરણ આપું છું અહીં fx બરાબર x પ્લસ 1. તો આ વિધેય એ વ્યાપ્ત અથવા તો ઓનટુ વિધેય છે કે કેમ? તો અહીં આપણે y ના દરેક ઘટકને અનુરૂપ એટલે કે n ને અનુરૂપ આમાંથી એક n મળે જ છે કે કેમ એ જાણવું પડે. તો તે માટે આ પ્રમાણે આપણે લેતા હોઈએ છીએ. વ્યાપ્ત વિધેય સમજવા માટે અહીં n ગણના ઘટકો છે, આમાં પણ n ગણ છે, આમાં 1 2 3 વગેરે છે, આમાં પણ એવું છે. અહીં ઘટક 1 એ 1 પ્લસ 1 એટલે કેટલું થશે? 2 સાથે સંકળાય છે. આ 1 ને સંગત આપણે લઈશું 2, એવી રીતે 2 ને સંગત 3, 3 ને સંગત 4, 4 ને સંગત 5. આ પ્રમાણે અહીં પણ છે અનંત, આમાં પણ અનંત છે. તો આપણે કહી શકશું કે ઘટક આ 1 છે, n નો ઘટક છે, અને એને સંગત આ n માં કોઈ પણ ઘટક સંકળાયેલો નથી. એનો અર્થ એવરી y બિલોંગ્સ ટુ y માટે x નો કોઈ ઘટક x બિલોંગ્સ ટુ x મળે નહીં કે જેથી fx બરાબર y થાય. ટૂંકમાં કહેવું હોય તો અહીં 1 ઘટક એ n ના કોઈ ઘટક સાથે સંકળાયેલો નથી, એટલે કે વિધેયનો વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સરખો નહીં થાય. વિધેય f વ્યાપ્ત વિધેય નથી. પરંતુ વ્યાપ્ત વિધેય હોવા માટે આ પ્રમાણે આપણે લઈએ છીએ કે એના આ પ્રમાણેના ઉદાહરણને આપણે જો લઈએ f ફ્રોમ r ટુ r, fx બરાબર x પ્લસ 1 લઈએ તો અહીં આ પ્રમાણે થશે. r નો દરેક ઘટક r ના કોઈ પણ ઘટકના પ્રતિબિંબ સાથે સંકળાયેલો છે અને તેથી આ વ્યાપ્ત વિધેય થશે. આમ જો કોઈ વિધેય માટે વિધેયનો વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સરખો હોય તો જ તેવા વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય છે. ઉદાહરણ તરીકે આમ પણ આપણે કહી શકીએ ગણ એ એમાં ઘટકોને હું લખું છું આ પ્રમાણે a b c અને d. અહીં લખું છું બીજા ગણમાં 1 2 3 4. a નો ઘટક આની સાથે સંકળાયેલો છે 1 સાથે, b એ 2 સાથે, c એ 4 સાથે અને d એ 3 સાથે. આ વિધેય માટે તેનો વિસ્તાર ગણ rf બરાબર, વિધેયનો વિસ્તાર ગણ એટલે એના પ્રતિબિંબોનો ગણ,
પ્રતિબિંબો કયા છે? એ નું પ્રતિબિંબ છે 1, બી નું છે 2, સી નું છે 4 અને ડી નું છે 3. તો આના પ્રતિબિંબો કયા મળે આપણને? 1, 2, 3 અને 4. તો આને કહીશું આપણે એનો સહપ્રદેશ. સહપ્રદેશને અહીં શું લખેલો છે મેં? આમાં બી અથવા તો સહપ્રદેશ. તેથી આ વિધેય વ્યાપ્ત છે. હવે વ્યાપ્ત ન હોય એવું વિધેય એને અવ્યાપ્ત પણ કહેવાય છે, અથવા તો વ્યાપ્ત નથી એવું પણ આપણે એને લખી શકશું. તો વ્યાપ્ત નથી એવું વિધેય કેવું વિધેય હોઈ શકે? તો એના માટે આ પ્રમાણે છે: વિધેયનો વિસ્તાર ગણ સહપ્રદેશ ગણ બરાબર નથી, અથવા તો વિધેયનો વિસ્તાર ગણ એ સહપ્રદેશ ગણનો ઉપગણ હોય એવા વિધેયને આપણે વ્યાપ્ત વિધેય નથી એ પ્રમાણે વ્યાખ્યાયિત કરીશું. હા, તો આ બંને બાબતોને આપણે સાથે સાંકળવી છે. એક વિધેય પણ હોય અને વ્યાપ્ત વિધેય પણ હોય. તો તેવા વિધેયનું નામ આપણે આપવા જઈ રહ્યા છીએ એક અને વ્યાપ્ત વિધેય, અથવા તો એનું ભેગું નામ છે બાયજેક્ટિવ ફંક્શન. એક અને વ્યાપ્ત વિધેય. એક અને વ્યાપ્ત વિધેય બાયજેક્ટિવ ફંક્શન. તો એક અને વ્યાપ્ત વિધેય અથવા તો બાયજેક્ટિવ ફંક્શન એટલે શું? તો અહીં બાયજેક્ટિવનો અર્થ છે બે ગુણધર્મ ધરાવે. બે ગુણધર્મ કયા? એક પણ હોય ઉપરાંત વ્યાપ્ત પણ હોય એવા વિધેયને એક અને વ્યાપ્ત વિધેય કહે છે. તો એકનો ગુણધર્મ એટલે આપણે આગળ શીખ્યા એ પ્રમાણે ગણ એ નો પ્રત્યેક ઘટક બીના અનન્ય ઘટક સાથે સંકળાય છે એવા વિધેયને એક કહીએ છીએ. અને વ્યાપ્ત વિધેય એટલે વિધેયનો વિસ્તાર ગણ બરાબર સહપ્રદેશ ગણ થાય. આ બંને ગુણધર્મો જેમાં હોય એવા વિધેયને એક અને વ્યાપ્ત વિધેય અથવા તો બાયજેક્ટિવ ફંક્શન તરીકે ઓળખીશું. એટલે કે આ પ્રમાણે છે: જો વિધેય f from x to y એક તથા વ્યાપ્ત બંને હોય તો તેને એક અને વ્યાપ્ત વિધેય કહે છે. અથવા તો એનું બીજું નામ છે બાયજેક્ટિવ ફંક્શન. તો બાયજેક્ટિવ ફંક્શનની જરૂરિયાત આપણે એટલા માટે છે, ફરીથી કહું છું મિત્રો, કે આ ચેપ્ટરમાં આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોનો અભ્યાસ કરવો છે. અને ત્રિકોણમિતીય પ્રતિવિધેયો એ એક હંમેશા માટે નથી અને વ્યાપ્ત પણ નથી. તમામ વિધેયો વ્યાપ્ત પણ નથી. તો એક અને વ્યાપ્ત હોય તો એવા વિધેયનો પ્રતિવિધેય મળે છે. અને તેથી આપણે આ સમજ મેળવવી જરૂરી હતી. તો એક અને વ્યાપ્ત એટલે કે બાયજેક્ટિવ ફંક્શન હોય તો જ તે વિધેયો પ્રતિવિધેય સંપન્ન વિધેયો કહેવાય. તેથી ત્રિકોણમિતીય વિધેયો આપણને જે 11th શીખ્યા છીએ તે પ્રતિવિધેય સંપન્ન વિધેય નથી. આવા વિધેયને પ્રતિવિધેય સંપન્ન બનાવવા માટે પ્રથમ આપણે એમને એક અને વ્યાપ્ત વિધેય તરીકે વ્યાખ્યાયિત કરવા પડશે, જેને આપણે પછીના તાસમાં શીખશું.